નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ 501.3 કરોડનો કર પછીનો નફો નોંધાવ્યો હોય, જે વાર્ષિક ધોરણો પર 514% વધુ હોય. નાણાકીય વર્ષ 26ના અંતે પૂરા થયેલા 9 મહિના માટે પીએટી કરોડ પણ રહ્યો હોય, જે વાર્ષિક ધોરણ પર 265% વધારે છે. કંપની તેની ભંડોળ વ્યૂહરચનાને ટેકો આપવા માટે ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે મજબૂત સંબંધોને જાળવી રાખે છે. 31 ડિસેમ્બર 2025 સુધીમાં એકીકૃત ધોરણે કંપની પાસે દેશભરમાં ફેલાયેલી 4761 શાખાઓનું વિશાળ નેટવર્ક હોય, 36786 કર્મચારીઓનું મજબૂત કાર્યબળ છે. આ ઇસ્યુના મુખ્ય મેનેજર ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, આઈફીએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ છે. રોકાણકારોને તરલતા પૂરી પાડવા માટે એનસીડીએસ ને બીએસઈ લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે. એનસીડીએસની ફેસ વેલ્યુ 1000 રહે, જ્યારે રોકાણકારો શ્રેણીઓ માટે લઘુત્તમ અરજી કદ 10,000 રહેશે. જાહેરમાં ઇસ્યુ મંગળવાર 17 ફેબ્રુઆરી 2026ના રોજ ખુલશે અને બુધવાર 4 માર્ચ 2026ના રોજ બંધ થશે, જેમાં વહેલા બંધ થવાનો વિકલ્પ હોય. ફાળવણી પહેલાં આવી પહેલાં સેવા આપના ધોરણે કરવામાં આવશે, એવું પણ આ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. આઈએફએલના જે બોન્ડ ઇસ્યુ થવાના છે તે સિક્યોર્ડ બોન્ડ છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, જે આવતીકાલ એટલે કે 17/2/2026ના રોજ ઇસ્યુ થવાના છે, જેની બેઝ પ્રાઇસ છે ₹1000 અને મિનિમમ રોકાણ છે ₹10,000, જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 8.37થી શરૂઆત થશે અને 9% સુધી, મતલબ 9% સુધી વાર્ષિક વ્યાજદર મળશે. જેમાં રોકાણકારને એક કહેવાય કે ક્રેડિટ રેટિંગ જે છે તે ક્રિસિલથી AA સ્ટેબલ છે અને બ્રિક વર્ક રેટિંગથી AA+ સ્ટેબલ રેટિંગ છે, જે એવું સૂચવે છે કે રોકાણકાર અને કંપનીની જે પરિસ્થિતિ છે એકદમ સ્ટેબલ છે અને રોકાણકારને મતલબ આમાં સારું એવું ટાઈમલી વળતર પણ મળશે. બીએસસી અને એનએસસીમાં લિસ્ટેડ થશે. મેડમ, મારું નામ શોભન દોશી છે. આઈએફએલ કેપિટલમાં હું સિનિયર ડાયરેક્ટર તરીકે કાર્યરત છું. એમાં એક લીડ મેનેજર આઈએફએલ કેપિટલ પોતે છે, બીજું એડલવિસ છે અને ટ્રસ્ટ કેપિટલ છે. આઈઆઈએફએલ જે ફાઇનાન્સ કંપની છે, એમાં રોકાણકારોને બીજી ફાઇનાન્સ કંપની કરતાં સારો એવો કયો પ્રોફિટ મળશે, જેનાથી તેઓ આમાં રોકાણ કરે? સૌથી મોટી વસ્તુ છે કે આજે ઇન્ટરેસ્ટ રેટ છે એ બહુ આકર્ષક છે અત્યારના માર્કેટ કન્ડિશન પ્રમાણે, અને અમારા પાસે જે ક્રેડિટ રેટિંગ છે જેનાથી એમનું રોકાણ એકદમ સલામત થઈ જશે. ક્રિસિલ AA અને બ્રિકવર્ક AA+.